નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે। શહેરમાં ચૂંટણીનો રંગ ચડતો જઈ રહ્યો છે અને વિવિધ રાજકીય પક્ષો દ્વારા મતદારોને આકર્ષવા માટે જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં નગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। કોંગ્રેસ પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોના સમર્થનમાં વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। આ સભામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગિયાસુદ્દીન શેખ મુખ્ય આકર્ષણ રહ્યા હતા। તેમણે પોતાના સંબોધનમાં કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે મતદારોને ભાવનાત્મક અને રાજકીય અપીલ કરી હતી। ગિયાસુદ્દીન શેખે કહ્યું કે વિકાસ અને લોકહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસને ફરી એકવાર તક આપવી જોઈએ। સભા બાદ ગિયાસુદ્દીન શેખ દ્વારા જંબુસર શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ શો પણ યોજાયો હતો। આ રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા, જેનાથી શહેરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું। રોડ શો દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર જનસમુદાયનો ઉત્સાહ જોવા મળ્યો હતો। કોંગ્રેસના ઝંડા અને નારા સાથે કાર્યકરો દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવ્યો। આ વખતે જંબુસર નગરપાલિકા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે, જેમાં કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે કડક ટક્કર થવાની શક્યતા છે। દરેક પક્ષ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે સંપૂર્ણ તાકાત લગાવી રહ્યો છે। હાલ મતદારોનો જોક કઈ દિશામાં રહેશે તે આવનાર દિવસોમાં સ્પષ્ટ થશે, પરંતુ હાલમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે અને ચૂંટણી રોમાંચક બનવાની પૂરી શક્યતા છે। ચાલો સાંભળીએ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગિયાસુદ્દીન શેખે શું કહ્યું। જંબુસર નગરપાલિકાની ચૂંટણીઓમાં આજે અમદાવાદથી હું પણ પધાર્યો છું। અમારા સિનિયર આગેવાન રાજુભાઈ ફળવાલા પણ પધાર્યા છે અને અહીંયા આવવાનો મકસદ એક જ છે કે અમારા મિત્ર અને અમારા સાથી શાકિર મલેક સહિતના ઉમેદવારો, અમારા શહીદભાઈ સહિતના જે ઉમેદવારોમાં તમામ ઉમેદવારો સક્ષમ અને મજબૂત ઉમેદવારો છે અને સમગ્ર ગુજરાતમાં ચૂંટણી માટે અમે ફરી રહ્યા છીએ, ત્યારે અમે જોઈ રહ્યા છીએ કે દરેક જગ્યા કોંગ્રેસ માટે એક અનોખો ઉત્સાહ છે અને લોકો ભારતીય જનતા પાર્ટીની ફાસિસ્ટ નીતિથી અને ભ્રષ્ટાચાર અને નિષ્ફળતાઓથી થાકી ચૂક્યા છે। એટલે આ વખતે પરિવર્તન નિશ્ચિત છે અને જે લોક ઉમળકાથી લોકો અમને આવકારી રહ્યા છે, તમને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનથી ત્રસ્ત જનતા આ વખતે ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરીને કોંગ્રેસના હાથમાં સ્થાનિક સ્વરાજ્યના પરિણામો આપશે। આમ પણ રાહુલ ગાંધીજીએ તો કહ્યું જ છે લોકસભામાં કે તમે લખીને લઈ લો, 2027માં કોંગ્રેસ જીતીને બતાવશે। એ માટેના પ્રયાસના ભાગરૂપે આજે જે આ ચૂંટણીઓ છે, સ્થાનિક રાજ્યની ચૂંટણીઓ, એમાં જે અમને સમર્થન મળશે એ 2027નો પાયો નાખશે અને 2027માં ગાંધીનગરમાં કોંગ્રેસનો તિરંગો લહેરાવ્યા બાદ દેશના વડાપ્રધાન પદે દેશની સંસદમાં રાહુલ ગાંધી 2029માં બિરાજમાન થશે। એટલે આ નગરપાલિકાની ચૂંટણીઓનો વોટ એ માત્ર રોડ, રસ્તા, પાણી અને ડ્રેનેજ માટેનો નથી, એક સમગ્ર દેશની અંદર સત્તા પરિવર્તન માટેનો વોટ છે। કેમ કે મિશન લઈને અમે ચાલી રહ્યા છીએ। સંસદમાં રાહુલજીએ કહ્યું છે અને ગુજરાતમાં પણ અવારનવાર કહ્યું છે કે 2027 અમે જીતીશું। જો અમારે 2027 જીતવી હોય તો તમારા મતદારોનું જન સમર્થન અમને જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મળે તો જ અમે 2027ની જે રણનીતિ નવી રીતે ઘડી શકીએ અને એને પણ અમે વિજય પ્રાપ્ત કરીએ અને એના પરિણામ જે પરિણામો છે એ દેશની અંદર જે છે આખા પરિવર્તન લહેર ફેલાવશે। એટલે અમને પૂરો વિશ્વાસ છે કે અમારા અહીંયા જે નગરપાલિકાના તમામ ઉમેદવારો જંગી બહુમતીથી ચૂંટીને આવશે, કેમ કે સારા સેવકો છે, સારા કામ કરનારા લોકો છે, લોકોના દુઃખ સુખમાં હંમેશા ભાગીદાર થાય એવા આગેવાનો છે, કાર્યકર્તાઓ છે। ખાસ વિશેષ મારો તો પરિચય અહીંયા અમારા શાકિર મલેક વર્ષોથી રહ્યો છે। જ્યારે પણ કોઈ આપત્તિ હોય, કોઈ પરેશાની હોય, સમાજનો પ્રશ્ન હોય, ત્યારે અમે એકબીજાના સંપર્કમાં રહીએ છીએ। હું ઇમરાન ખેડાવાલા અને શાકિરભાઈ, અમારા શહીદભાઈ બી અમારી સાથે સંપર્કમાં રહે છે। એટલે અમે ક્યાં પણ કોઈ પ્રશ્ન હોય ત્યારે અમે એકબીજાના સંપર્કમાં રહી, ચાહે વક્ફ બોર્ડનું હોય, યુસીસીનું હોય, ઉમ્મીદ પોર્ટલનું હોય કે 14 લાખ મત જે કાપી નાખ્યા, આ 14 લાખ જે મત કપાયા એની પહેલી જાણકારી શાકિર મલેકે અમને આપી છે। એ પછી અમે તપાસ કરાવડાવી, મેં અને અમિત ચાવડા સાહેબ આખા ગુજરાતમાં, તો અમને ખબર પડી કે આખા દેશમાંથી આખા રાજ્યમાંથી 14 લાખ મતો ગયા છે। એટલે આ જંબુસરની અંદર આ નગરપાલિકાના સભ્ય છે, પરંતુ એક રાજ્યના નેતા હોય એ પ્રમાણે મોટા નેતાને વર્ષોથી કામ એ પ્રમાણે કામ કરે છે। મિત્રો, અત્યારે જે જરૂર છે સમાજને, જે પ્રાથમિક સુવિધાની તો જરૂર છે જ છે, પરંતુ વર્તમાન જે કંઈ પરિસ્થિતિઓ છે એનો સામનો કરવા માટે પણ યોગ્ય નેતૃત્વની જરૂર છે। એ નેતૃત્વ અમારા શાકિરભાઈ અને અમારા સાથીઓ અહીંયા પૂરું પાડે છે, એ બાબતનો અમને ગૌરવ છે।